Hello there. This is Debit to Delicious, where I balance flavors and not ledgers. Let's cook. લંડનની ઠંડ હોય તો બસ ગરમા ગરમ ગાજરનો હલવો ખાવાની અલગ જ મજા છે. તો લેટ્સ મેક ઇટ. બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે. એક મોટું કેરેટ, આઈ એમ કિડિંગ, રિયલ કેરેટ્સ શ્રેડેડ કરીને, યા તો તમે એને નાનું નાનું ચોપ પણ કરી શકો એકદમ. થોડું દૂધ અને શુગર, બસ. તો ચાલો શરૂ કરીએ. 3-4 ચમચી ઘી એડ કરીશું અને એને થોડું ગરમ થવા દઈશું. એડ કરીશું આપણા શ્રેડેડ કેરેટ્સ અને એને પ્રોપરલી સોટે કરીશું જ્યાં સુધી એ સોફ્ટ ના થઈ જાય. હવે કેરેટ સોફ્ટ થઈ ગયા છે અને એનો થોડો કલર પણ બદલાઈ ગયો છે. હવે એમાં એડ કરીશું આપણે દૂધ. આ રેસીપીમાં મેઝરમેન્ટ્સ નથી બિકોઝ આ સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ બનાવી છે. આપણે આપણા ટેસ્ટના પ્રમાણે રેસીપી અને ઇન્ગ્રીડિયન્ટ્સ ઓછું વધારે કરી શકીએ છીએ. હવે મિલ્ક પણ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે એમાં એડ કરીશું આપણે શુગર. ગાજરનો હલવો બનાવવા થોડું લેન્ધી પ્રોસેસ છે, બટ રશ કરવાની કોઈ જ જરૂર નથી બિકોઝ પેશન્સથી જ આ હલવો વધારે ટેસ્ટી બને છે. આને સારી રીતે મિક્સ કરીને થોડીવાર હજી કૂક થવા દઈશું બિકોઝ શુગર પાણી છોડશે. એટલે જ્યાં સુધી હલવો ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. આ મસ્ત ગરમ સોફ્ટ સ્વીટ પ્રોપર કમ્ફર્ટિંગ ગાજરનો હલવો આપણે ક્યુટ કેરી ડિશમાં સર્વ કરીશું. એન્ડ એન્જોય. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય બાય.